આજનો આ મારો વિડીયો જો ઇન્ડિયાના પેરેન્ટ્સો માટે છે જે એના બાળકોને અહીંયા આફ્ટર 12 પછી મોકલે છે, એટલે કે 17 કે 18 વર્ષની ઉંમરે એ લોકો છોકરાને બહાર મોકલી દે છે. મારા ફ્રેન્ડનો કાલે ફોન આવ્યો કે એનો રૂમમેટ 12 પછી ઇન્ડિયાથી આવ્યો છે અને 7 મહિના થયા છે અને લિટરલી 4-5 દિવસથી મારા વિડીયો જોઈને રડે છે. મેં છોકરા જોડે વાત કરી, એના જોડે 7 મહિનાથી જોબ નથી. 7 મહિનાથી જોવે 18-19 વર્ષનો છોકરો, એટલો બધાની વાત નથી કરતો, 18 થી 19 વર્ષનો છોકરો એટલો બધો મેન્ટલી કેપેબલ જ ન હોય કે અહીંયાના બધા ઘા ઝીલી કે આ કેનેડાના ઘા બહુ અઘરા છે સ્ટાર્ટિંગની લાઈફમાં, પણ મમ્મી પપ્પાને ખબર નથી હોતી. બહુ અઘરા ઘા હોય છે, એ ઝીલી નથી શકતો ને 12માં પછી આવેલો છોકરો બહુ ડિપ્રેશનમાં આવી જાય છે. અહીંયા કેનેડામાં બહુ બધા તમે જોયા હશે. એટલે તમારા બાળકને તમે ઇન્ડિયા ખીલવા દો, પ્રોપર ખીલવા દો, પછી એને અહીંયા મોકલો. નહીં કે કેનેડા હજી કુમળું બાળક હોય અહીંયા કેનેડા મોકલી દે, એમ થાય કે અહીંયા ખીલશે. અહીંયા એ વહેલા કરમાઈ જાય છે. એટલે પ્લીઝ તમારા બાળકોને ત્યાં મેન્ટલી પ્રિપેર કરો, કોલેજ પૂરી થવા દો. 20-22 વર્ષે અહીંયા મોકલો, 18-19 વર્ષે ના મોકલો.